ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના. તો સંભાવના ચેપ્ટરમાં પ્રકીર્ણ ઉદાહરણ પર આવી ગયા છે આપને. હવે બસ પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય બાકી છે, જે આરામથી પૂરું થઈ જશે. લાસ્ટ લેક્ચરમાં આપણે કયું સ્વાધ્યાય જોયું? 14.2 આખું સ્વાધ્યાય આપણે જોયું, બરાબર. એ સ્વાધ્યાયમાં થોડાક દાખલા લેસનમાં આપવામાં આવ્યા હતા, અને એ દાખલા કરી નાખજો. આવતીકાલે બધું લેસન કમ્પ્લીટ કરીને આવજો, બરાબર. તો ચાલો, પ્રકીર્ણ ઉદાહરણ 9. રજાઓમાં વિનાએ 4 શહેરો A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે તેને એની યાત્રા બી પહેલા કરી હોય ને અને તેને? ચાલો, આ બધા જેટલી બી તમને ઘટના વિશે કીધું છે તે બધી ઘટનાની શું શોધવાની છે? સંભાવના. તો સૌથી પહેલા તો જો વિનાએ 4 શહેરની યાત્રા કરી પણ યાદચ્છિક ક્રમમાં, તો તમારે સૌથી પહેલા નિદર્શ અવકાશ બનાવવાનો કે વિના કેટલી જુદી જુદી રીતે આ 4 શહેરોની યાત્રા કરી શકે, તે તમામે તમામ લખવાનું છે. તો વિનાએ 4 શહેરો A, B, C અને D ની યાત્રા કરી છે. માટે આપેલ પ્રયોગનો નિદર્શ અવકાશ S બરાબર. તો ચાલો માની લેવો કે રીનાએ પહેલા શહેર A માં, પછી B માં, પછી C માં, પછી D માં, આ ક્રમમાં યાત્રા કરી. એવી રીતના હવે ક્રમ બદલો. માની લો કે પહેલું તો A ને B, પણ પછી C D ની જગ્યાએ ઊંધું કરી દીધું, D ને C. ક્લિયર છે? એટલે કે આ છેલ્લા બે ને આપણે ફેરવી કર્યા, CD નું કર્યું DC. હવે આ B છે ને તેની જગ્યાએ C ને લઈ લો, આ બેનો ક્રમ બદલો. એટલે કે A પછી C ને વધ્યું કોણ? B ને D. હવે આ A ને C ને અત્યારે પાછું ફિક્સ રાખો, અને આ B ને D છેલ્લા બેનો ક્રમ બદલો, ACDB. ક્લિયર? હવે પહેલા પર A, પછી બીજા પર એકવાર અહીંયા B આવી ગયું, એકવાર C, તો હવે વારો D નો. A હાથે D ને બાકી કોણ વધ્યું? B ને C. ADBC, ADCB. ચાલો, એના પછી હવે A વાળા કોઈ બાકી રહ્યા? એની હાથ A પછી B વાળા આવી ગયા, એ પછી C વાળું, એ પછી D વાળું, A વાળા બધા આવી ગયા. હવે ચાલુ કરીશું B થી. પહેલા પર B રાખીએ ને પછી કોણ બાકી રહ્યું? A, B ને C. તો B, A, C ને D. B પછી ACD. હવે B A ફિક્સ ને આ CD નું કરી દેવો DC. હવે B પછી A ની જગ્યાએ લઈ લો હવે C ને, તો BC AD, BC DA. એના પછી હવે B પછી D, BD AC, BD CA. તો B વાળા બધા પૈટા મારા હિસાબે. હવે કોના આવશે? C વાળા. તો બોલી શકો હવે C A B D, C A D B. ચલો, C પછી હવે B ને, C B A D, C B D A. ચલો, એના પછી C D A B, C D B A. ચલો, એના પછી હવે D વાળા આવ્યા, D A B C, D A C B. એના પછી હવે D B A C, D B C A. એના પછી D C A B, D C B A. પૈટું. તો રીના આમાંથી કોઈ પણ એક ક્રમ પસંદ કરીને 4 શહેરોની યાત્રા કરી શકે છે. અને આ કેટલા છે તે તમે ગણી શકશો? M4 ને M6 થયા, 1 2 3 4 5 6, એટલે 6 ચોક 24. એટલે એકચ્યુઅલી 4 શહેર છે ને, તો 4 શહેરોની યાત્રાનો ક્રમ એટલે 4 ફેક્ટોરિયલ, 4 × 12 = 24. તો માટે n બરાબર 24. ચલો, ધારો કે ઘટના A, પુષ્પારાજ ઘટના એનું વિધાન બોલ. એની યાત્રા B ના પહેલા કરી. ચલો, ધ્રુવાંશ A બરાબર એની યાત્રા B પહેલા, મતલબમાં A પહેલા હોવો જોઈએ પછી B ગમે ત્યાં હોય. તો આ ABCD માં A B પહેલા છે એટલે લઈ લેવાનું. પછી આને શું લેવાનું? ABDC. પછી આને લેવાય, A પહેલા છે ને B પછી છે, ACBD. પછી આ A વાળા જ બધા જ લેવાના, જ્યાં બી પહેલા પર A છે,
કેમ કે એ પહેલા પર એ એકવાર આવી ગયો એટલે બી પછી ગમે ત્યાં જશે. એડીબીસી એડીસીબી. ચાલો હવે મેઇન હવે બરાબર જોજો. શું આને લેવાય? બી વાળા એક બી લેવાય? કેમ કે બી વાળામાં બી પહેલા આવી ગયો. ના, એ પહેલા ને બી પછી હોવો જોઈએ. ચાલો સી વાળામાં સી એબીડી. એ પહેલા ને બી પછી છે આમાં જુઓ. એના પછી સી સીએડીબી. પછી આને નહીં લેવાય, આ બી નહીં લેવાય. સીડીએબી. પછી સીડીએબી પછી આર્યું ડીએબીસી. પછી ડીએસીબી. પછી આની લેવાય આર્યું ડીસીએબી. ગણી કાઢો ચાલો. બાર થયા ને? માટે પી ઓફ એ બરાબર 12/24 1/2. ચાલો કઈ નથી, બસ આવું જ છે ભાઈ. હવે આમાં ધારો કે ઘટના બી કિરટે ઘટના બી માં શું છે? એની યાત્રા બી ના પહેલા અને બી ની યાત્રા સી ના પહેલા કરી. એની યાત્રા બી ના પહેલા અને બી ની યાત્રા સી ના પહેલા કરી. એટલે કે પહેલા એ આવવો જોઈએ, પછી બી ને પછી સી. એટલે ડી છે ને, પેલો ડી એને રખડવાનો છે. એટલે હવે આમાં જોયા વગર બોલાઈ જાય. બોલો. એટલે એ બી સી ને ડી. હવે ડી ને એમ ફેરવો. એ બી ડીસી, એ ડી બીસી ને ડી એબીસી. આ જેટલા બી ચાર લખ્યા એ ચારે ચારમાં એ અગાડી છે, પછી બી છે, પછી સી છે, હે ને? અને આ ચાર સિવાય કોઈ પાંચમો હે ના. એટલે આમાં 4 પરિણામ. માટે પી ઓફ બી બરાબર 4/24 કેટલા થાય? 1/6. નંબર 3. ધારો કે ઘટના સી એની યાત્રા પહેલા અને બી ની યાત્રા છેલ્લે કરી. એટલે યસ, એની યાત્રા પહેલા અને બી ની યાત્રા છેલ્લે કરી. એટલે એકદમ પહેલા પર એ અને એકદમ છેલ્લા પર બી. એટલે એ સ્ટાર્ટિંગમાં લખી દેવું પડે ને વચ્ચે કોણ બાકી રહ્યા? સી ને ડી. એસીડી બી ને એડીસી બી. આના સિવાય કઈ શક્યતા? બસ આ બે જ પરિણામ. એટલે એમ બરાબર 2. માટે પી ઓફ સી બરાબર 2/24 1/12. ખ્યાલ આવશે? ચાલો હજી બી ચોથું પાંચમું બાકી છે. એ ચોથું પાંચમું તમારે હોમવર્કમાં કરવાનું, પણ હું તમને એના જવાબ કહી દઉં. તો એની યાત્રા સૌથી પહેલા ને અથવા બીજા ક્રમે કરી. એક પહેલા ને બીજા પર. યસ, તો આ એ પહેલા પર વાળા કેટલા છે? 1 2 3 4 5 ને 6. હવે એ બીજા પર હોય તેવા 1 2 3 4 5 6. તો પેલા 6 ને આ 6 12 થી. આ તો આ 6 હતા ને, 1 2 3 4 5 6 ને આ બીજા 6 આમાંથી આવ્યા. એટલે 12 પરિણામ. એટલે આનો જવાબ આવશે 12/24. કરી હકો આવી રીતના? આવી રીતના. ચાલો એના પછી એની યાત્રા બી ના તરત પહેલા કરી. એટલે એ ને બી જોઈન્ટ હોવો જોઈએ. નહીં, એની યાત્રા બી ના તરત પહેલા. હા બરાબર છે. એટલે બી ના પહેલા એ એમ જોઈન્ટ હોય. એ ને બી આવી રીતના જોઈન્ટ હોય તેવા. પહેલું, બીજું, 2. હે વચ્ચે બી ચાલે. એ ને બી. બી એ નહીં ચાલે. આર્યું 3 આર્યું 4 5 6 6 થયા ભાઈ. 6/24 1/4. તમે આ રીતના બધું હોડી શકો ને? બરાબર. તો ચાલો આગળ વધીએ. એના પછી ઉદાહરણ 10. જ્યારે તાસના 52 પત્તાની ઠોકરીમાંથી 7 પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે, તો જેમાં પહેલું બધા બાદશાહનો સમાવેશ થાય, 3 બાદશાહ હોય ને ત્રીજું છે ઓછામાં ઓછા 3 બાદશાહ હોય, એ ઘટનાની સંભાવના શોધો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે અને સહેલો દાખલો છે. તો 52 પત્તામાંથી કેટલા પત્તાનો સમૂહ બનાવવાનો છે? 7 પત્તાનો. તો
તો 52 પટ્ટામાંથી 7 પટ્ટાનો સમૂહ કેટલી રીતના બને? 52 પટ્ટામાંથી 7 પટ્ટાના સમૂહનો પ્રકાર બરાબર બોલો. 52 માંથી 7 પટ્ટાનો સમૂહ બનાવવા માટે પસંદગી કરવાની. ક્રમચય કે સંચય? સંચય. 52C7. ચાલો, મોટે ભાગે સંચય જ આવશે સંભાવનાના દાખલામાં, બહુ ઓછા દાખલામાં ક્રમચય આવશે. ચાલો, એના પછી નંબર 1, ધારો કે ઘટના એમાં શું કીધું છે? બધા બાદશાહનો સમાવેશ હોય. બધા જ બાદશાહ. પુષ્પા, કેટલા પટ્ટાનો સમૂહ બનાવ્યો? 7 પટ્ટાનો. આ 7 પટ્ટામાં બધા બાદશાહ હોવા જોઈએ. બાદશાહ કેટલા હોય? 4. એટલે કે 7 પટ્ટામાં 4 4 બાદશાહ હોવા જ જોઈએ. એટલે કે 4 બાદશાહ, તો હજી બી 3 પટ્ટા વધ્યા ને. અને એ 3 પટ્ટા કોઈ બી હોઈ શકે, પણ પેલા 4 બાદશાહ હોવા જ જોઈએ. સમજ પડી? એટલે કે એનો મતલબ કે અહીં 4 બાદશાહ અને 3 અન્ય પટ્ટા લેવા પડે. ચાલો, 4 બાદશાહ કેટલી રીતના લેવાય? 4 બાદશાહ તો 4 માંથી 4 લઈ લેવાના, એટલે એક જ રીતના 4C4, એટલે એક જ રીતના. હવે બાકી કેટલા પટ્ટા વધ્યા? 12 પટ્ટામાંથી 4 બાદશાહ કરો ની. 52 પટ્ટામાંથી 4 બાદશાહ કરો એટલે 48. અને 48 પટ્ટામાંથી અન્ય 3 પટ્ટા લેવાના. 48C3. તને નહીં સમજ પડી ને? 48C3 સમજ પડી ગઈ બધાને? ચાલો, હવે સંભાવના શોધીએ. P ઓફ A બરાબર M ના છેદમાં N, M 4C4 ઇન્ટુ 48C3 ને છેદમાં 52C7. ચાલો, હવે સાદું રૂપ આપવું પડે. 4C4 કોને નથી આવડતું? કેટલા થાય પુષ્પા? 4C4 ખોટું, 1 થાય. 48C3 ની ગણતરી તો 48 48 46 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 52C7 છે ને? 52C7 છેદમાં છે, તો એનો મતલબ આપણે ઊંધું કરવાનું. 52 51 50 49 48 47 નીચે 7 લખેલા છે, થયા 7. 1 2 3 4 5 6 ને હજી. હવે આના છેદમાં પેલું 7 ફેક્ટોરિયલ આવે, તે ઉપર જવા દેવાનું. 7 ફેક્ટોરિયલ એટલે 7 6 5 4 3 2 1. ચાલો, હવે બધું પહેલા ઉડાડવાનું કામ કરી નાખાય. 3 2 ને 1 જાય. ચાલો, પછી 48 48 જાય. અહીંયા કોને 48 લખાવ્યા? 48 48 ને 46 જાય. અહીંયા 48 48 ને 46 આવશે. ચાલો, બીજું શું ઉડે હવે આમાં? તો 7 6 28 ને ચાલો ભાઈ, એક 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 7 7 49. પછી 5 10 50. પછી 6 ચોક 24. આ 2 3 દુ 6 નો 2 ને આ 17 ટાલી 51 ને હવે આ 2 50 10 લઈ લઈએ. હા, 13 ચોક 52 કા? 13 ચોક 52. યસ, અહીંયા હતું. ઉપર બધું ઉડી ગયું એટલે ઉપર 1 ને છેદમાં ગુણાકાર કરી દેવો. હવે આટલો ગુણાકાર 13 17 5 ને 7. હા, 77 35. જાનકી, જવાબ છે તારી પાસે? આવી ગયો કે રીતે? ચાલો, સેકન્ડ ધ્રુવાંશ, સેકન્ડ ઘટના. ધારો કે ઘટના બી 3 બાદશાહ હોય. 3 બાદશાહનો મતલબ બાકીના પટ્ટા કેટલા? 7 પટ્ટા તો લેવાના જ છે. તો બાકી રહ્યા કેટલા પટ્ટા? 4. એટલે કે 3 બાદશાહ અને અન્ય 4 પટ્ટા. તો એમ બરાબર, ચાલો, 4 બાદશાહ માટે 3 બાદશાહ કેટલી રીતના લેવાય પુષ્પા? પેલો બોયલો તેટલી રીતના 4C3. બાકીના 48 પટ્ટામાંથી 4 પટ્ટા કેટલી રીતના લેવાય? 48C4. ચાલો, સાદું રૂપ. P ઓફ B નું સૂત્ર
એમના છેદમાં એન એમ આવ્યું છે ભાઈ 4c3 ઇન્ટુ 48c4 ના છેદમાં કુલ પરિણામ કેટલા હતા 52c7. તમને ખબર છે ને 4c3 કેવી રીતના કરવાનું? 4c3 હા 4c3 એટલે જ 4c1 યાદ આવ્યું એટલે કે 4 48c4 48 47 46 45 ને છેદમાં 4 ફેક્ટોરિયલ લખી કાઢો ને એટલે પતે ગુણ્યા અને ઊંધું કરીને 52 વાળું 52 51 50 49 48 47 ને 46 ને છેદમાં 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ એટલે 7 6 5 ને 4 બેવમાં 4 ફેક્ટોરિયલ પર અટકી ગયા એટલે 4 ફેક્ટોરિયલ ઉડાડી શકાય. ચાલો પછી ઉડી જાય છે આ 46 48 48 46 48 48 પછી હવે આ 45 તો નથી ઉડતા. સારું ચાલો અહીંયા ઉડાડીએ 7 7 49 પછી કાં આ 5 દાન 50 13 ચોક 52 નો અહીંયા ઓકે આ રહ્યો 13 ચોક 52 પછી આ બે બાકી રહ્યા તો કેટલાય ચાલે 3 3 6 ને 17 ટાલી 51 હવે હજી આ રહ્યું 2 50 10 અહીંયા બધું ઉડી ગયું ને 45 છે 5 નવામ હવે 9 ઉડે કે તો 9 રહી ગયો ને નીચે ગુણાકાર 9 ના છેદમાં 13 17 ને 7 કીર્તે આવી ગયો જવાબ ઓકે ચલો ગણતરીની થોડીક મહેનત છે આ દાખલામાં. ધારો કે ઘટના સી પુષ્પારા આવું ઘટના સી ઓછામાં ઓછા 3 બાદશાહ હોય ઓછામાં ઓછા 3 બાદશાહ એટલે કે 3 બાદશાહ અથવા 4 બાદશાહ ખ્યાલ આવશે એટલે કે જોજો અહીંયા હું લખું શું છું પી ઓફ સી બરાબર પી ઓફ ઓછામાં ઓછા 3 બાદશાહ પી ઓફ સી બરાબર પી ઓફ ઓછામાં ઓછા 3 બાદશાહ. હવે ઓછામાં ઓછા 3 બાદશાહ એટલે 3 બાદશાહ અથવા 4 બાદશાહ આ કોને નિયમિત પડી ઓછામાં ઓછા 3 બાદશાહનો મતલબ 3 બાદશાહની સંભાવના વત્તા 4 બાદશાહ આ પી ઓફ એ યોગ બી વાળું જેવું થયું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી છેદ એટલે આ બેવમાં કોમન તો ભાઈ 3 બાદશાહ ને 4 બાદશાહમાં કઈ કોમન નહીં આવે. ચાલો 3 બાદશાહની હોઢેલી જતી આપણે અર્યું આ એટલે બેઠું જ લખી કાઢવાનું 3 બાદશાહની સંભાવના 9 ના છેદમાં 15 ને 4 બાદશાહની બી હોઢેલી જ છે 1 ના છેદમાં. ચલો હવે આ સાદુરૂપ કેવી રીતના આપો તમે તો લસા લેવાનો ચલો છેદનો લસા કેટલો થાય 8 થશે 77 35 એક કામ કરો 77 35 ને 15 ભાગો 77 35 ભાગ્યા 15 5 આવે કે 5 આવ્યા એટલે અહીંયા 5 લેવાના સમજ પડી 5 નવામ 45 ને અહીંયા 1 આવે 1 એકા 1 46 આવ્યો જોઈ લેજો જવાબ 46 ના છેદમાં 77 35 પટી ગયો દાખલો સમજ પડી. ઘરે ગઈને વ્યવસ્થિત રીતે ગણતરી આની કરજો જાતે. પુષ્પા તું કરશે કે પુષ્પા તારે આ ચેપ્ટરની આ બધી વસ્તુને સારી રીતે સમજવી હોય તો તારે કયા ચેપ્ટરનો વિડીયો જોવો પડશે ક્રમચય અને સંચય કેટલામું છે 5મું છઠ્ઠું ચેપ્ટરનો વિડીયો તારે જોઈ લેવો જોઈએ ને હમણાં સ્કૂલોમાં બી ઘણી રજા છે તો આવતીકાલથી તારે કયું ચાલુ કરવાનું કાલથી તું છઠ્ઠું ચાલુ કરી દે. ચાલો ઉદાહરણ 11 જોવો રકમ ને ધ્રુવાંશા આ શું દેખાય છે આ તો સૂત્ર છે આ એ જ સૂત્ર કે જે થોડાક 2 દિવસ પહેલા તમને લખાવેલું અને તમે એને મોઢે કરેલું. ચાલો તો આજે આપણે શું કરીશું આ સૂત્રને સાબિત કરીશું તો ચાલો સાબિત કરીએ. જો પી ઓફ એ યોગ બી યોગ સી 3 ઘટનાનો યોગ છે તો આમાં જોડી બનાવી દેવો તો આપણે એ યોગ ને આ બી અને સી ની અલગ જોડી બનાવીએ તો મેં જોડી બનાવી દીધી છે જૂથ બનાવ્યું. હવે આ જે બી યોગ સી છે ને તેને એક આખું સમજવાનું
ને અહીંયા સૂત્ર મૂકવાનું પી ઓફ એ યોગ બી નું. આ એ ને આખું બી સમજો આને. ચાલો પી ઓફ એ યોગ બી નું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ પ્લસ પી ઓફ બી, બી એટલે બી યોગ સી, માઇનસ પી ઓફ એ છેદ બી, એ છેદ બી એટલે બી યોગ સી. જ્યાં બી બોલાતા બી યોગ સી લખું. ચાલો હજી બી જ્યાં બી સૂત્ર લાગે ત્યાં લગાવતા જ રહેવાનું છે. તો પી ઓફ બી યોગ સી પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ બી છેદ સી. ચાલો હવે અહીંયા શું કરીએ? તો અહીંયા છેદનું યોગ પર વિભાજનનું સૂત્ર બોલો. છેદનું યોગ પર વિભાજન પહેલું ચેપ્ટર એ છેદ બી યોગ એ છેદ સી, અને કહેવાય છેદનું યોગ પર વિભાજન. હવે પાછું અહીંયા સૂત્ર અને એ સમજવાનું અને બી ને વચ્ચે યોગ પી ઓફ એ યોગ બી નું સૂત્ર. આ બેઠું થોડોક જવાબ આવી ગયો. પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ હવે અહીંયા કાઉન્સ આપીને આનું સૂત્ર પી ઓફ એ યોગ બી, પી ઓફ એ એટલે એ છેદ બી પ્લસ પી ઓફ બી, બી એટલે એ છેદ સી માઇનસ પી ઓફ એ છેદ બી, આ બેવની વચ્ચે છેદ એ છેદ બી છેદ એ છેદ સી. તો આ પી ઓફ એ બેઠું, પી ઓફ બી બેઠું, પી ઓફ સી બેઠું. હવે આ કાઉન્સ ખોલીએ તો પહેલા આપણે લખી કાઢીએ માઇનસ પી ઓફ એ છેદ બી, પછી આને લખી કાઢીએ પી ઓફ બી છેદ સી, ક્રમ લખીએ ને. પછી આને લખી કાઢીએ માઇનસ પી ઓફ એ છેદ સી ને માઇનસ માઇનસ પ્લસ. અને અહીંયા જુઓ આ બધાનો છેદ છે ને, એટલે એનો એ હાથે છેદ એ પોતે, એટલે એને બે વાર નહીં પણ કેટલી વાર લખવાનું? એક વાર. એ છેદ બી છેદ સી સાબિત થઈ ગયું. આપણે સૂત્ર બનાવી દીધું. એ યોગ બી યોગ સી ની સંભાવનાનું સૂત્ર આપણે બનાવી દીધું. બરાબર, ખ્યાલ આવી જશે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 12. ચાલો છેલ્લું ઉદાહરણ છે પ્રકીર્ણમાં, તો એને આપણે જોઈ લઈએ. એક રિલે દોડમાં 5 ટુકડીઓ એ બી સી ડી અને ઈ એ ભાગ લીધો છે. પુષ્પે એમ, કીર્તે એમ. કેટલી ટુકડી છે રિલે દોડમાં? 5. આ રિલે દોડ તમને રમાડેલી ને, રિલે રેસ રમેલા તમે? કોઈ રહેલું કે નહીં? પેલી લાકડી વાળું પાઇપ આવતો આપણા ટ્યુશનમાં. એક જણ બીજાને પાઇપ આપે, બીજો ત્રીજાને પાઇપ આવે. એના આપણે 4 જણની ટુકડી પાડલી. હવે અહીંયા કેટલા જણની ટુકડી છે? 5 ટુકડી છે એ બી સી ડી અને ઈ. ચલો જોજો ધ્રુવાંશ, એ બી અને સી ક્રમમાં પહેલા બીજા અને ત્રીજા સ્થાને આવે તેની સંભાવના શું? એ બી અને સી પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે તેની સંભાવના શું છે? ચાલો હવે સૌથી પહેલા તો કે એ બી સી ડી ને ઈ આ 5 ટુકડી છે, અને આ 5 ટુકડી કોઈ બી ક્રમમાં આવી શકે. તો એની જેટલા બી જુદા જુદા ક્રમ હોય તે કેટલા, જે બી જુદા જુદા ક્રમ જેટલા બી શક્ય હોય તે કેટલા ક્રમ હશે? તો કે ભાઈ આમાં વાતને સમજો, ગોઠવણી છે કે પસંદગી છે? તમે ટુકડીને પસંદ નથી કરતા, અહીંયા ટુકડી પોતાનો ક્રમ નક્કી કરે છે, અને જ્યાં ક્રમની વાત આવે ત્યાં ક્રમ છે ગોઠવણી. બરાબર કે રીતે અહીંયા શું કરવાની છે? ગોઠવણી. તો 5 ટુકડીને કેટલી રીતના ગોઠવાય? 5 ફેક્ટોરિયલ રીતે. અને 5 ફેક્ટોરિયલ કેટલા થાય? 120 થાય. 5 ટુકડીઓ. ધ્રુવાંશ 5 ટુકડીના નામ બોલ. એ બી સી ડી અને ઈ ના ક્રમના પ્રકાર બરાબર 5 ફેક્ટોરિયલ ને એના બરાબર લખી દઈએ 120. ધ્રુવાંશ 5 પુષ્પારામ 5 ફેક્ટોરિયલ નો મતલબ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરવાનું, 1 ઉડી લેવાનું. તને એમ કે 10 ફેક્ટોરિયલ તો શું કરવાનું? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા એવી રીતના 1 સુધી ગુણાકાર. બરાબર. ચાલો ઘટના એ. મંજુ ઘટના એમાં એ બી અને સી ક્રમમાં પહેલા બીજા અને ત્રીજા સ્થાને આવે. હવે વાતને સમજજો. તો એ પહેલા પર, બી બીજા પર ને સી ત્રીજા પર ફિક્સ.
બાકી રહ્યું કયું સ્થાન? ચોથું ને પાંચમું. તો ચોથું ને પાંચમામાં બાકી રહ્યા ડી ને ઈ. પહેલા બીજા ત્રીજા પર એબીસી ને ચોથા પાંચમા પર ડી ને ઈ ની જગ્યાએ બીજી શક્યતા છે ઈ ને ડી. પૈતું આ બે સિવાય કોઈ ત્રીજી શક્યતા ખરી? પહેલા ત્રણ પર તો એ લોકો એબીસી કીધા એટલે ગોઠવી દીધા. સમજ્યા? ચાલો, માટે એમ બરાબર 2. તો પી ઓફ એ 2/120 કેટલા થાય? 1/60. ચલો સેકન્ડ, ધારો કે ઘટના બી, જાનકી ઘટના બી એ બી અને સી પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે. એટલે એ બી સી આ પહેલા 3 સ્થાન અને પછી 2 સ્થાન બાકી રહ્યા તેમાં ડી ને ઈ. ડી ને ઈ હે કાં તો ઈ ને ડી. પણ આ લોકોએ આનું શું કીધું ખબર? આ એબીસી કોઈ બી ક્રમમાં હોય, પહેલા 3 માં કોઈ બી ક્રમમાં. એટલે એબીસી ની જગ્યાએ એસી બી હો ચાલે, એબીસી ની જગ્યાએ બીએસી હો ચાલે. સમજ જા? જ્યારે આમાં કીધેલું છે કે ક્રમમાં પહેલા પર જ પછી બીજા પર જ બી. જ્યારે આમાં પ્રથમ 3 સ્થાને એબીસી માંથી કોઈ બી હોય. એટલે કે જુઓ આમાં 2 ટુકડામાં ગોઠવણી કરવાની. કેટલા ટુકડામાં? 2. તો પહેલા એબીસી ની ગોઠવણી, એ બી અને સી ની ગોઠવણીના પ્રકાર બોલો કેટલા? 3 ટુકડીને 3 સ્થાનમાં કેટલી રીતના ગોઠવાય? 3 ફેક્ટોરિયલ, 3 દુ 6. અને ડી અને ઈ ની ગોઠવણી કેટલી રીતના થાય? 2 ફેક્ટોરિયલ એટલે 2 રીતે. આર્યા એ 2 રીતે ડી ને ઈ ને ઊંધું કરો, ઈ ને ડી. 2 ફેક્ટોરિયલ એટલે 2 રીતે. તો એમ બરાબર આ 2 નો ગુણાકાર 6 ગુણ્યા 2 કેટલા થાય? કીર્તે 12. પી ઓફ બી 12/120 ભાગ ચલાવો 1/10. જોઈ લો જવાબ. બેવના જવાબ આવી ગયા. 1/60, 1/10. ખ્યાલ આવશે બધાને? ચાલો હવે 20 મિનિટ છે આપણી પાસે અને 20 મિનિટમાં પ્રકીર્ણ સ્વાધ્યાય નહીં પતી રહે. તો એક કામ કરીએ, આવતીકાલે ચાલુ કરીએ ને આવતીકાલે જ એને પૂરું કરીએ. કેમ કે 10 દાખલા છે એટલે 20 મિનિટમાં તો નહીં થશે. બરાબર? 10 માંથી 2-3 દાખલા હોમવર્કમાં આપીએ તો બી 7 દાખલા ટાઈમ જોઈએ. અમુક દાખલા થોડાક લાંબા પણ આવશે આવી રીતના. તો ફાઇનલી આવતીકાલે તો આ ચેપ્ટર પતવાનું જ છે. આવતીકાલે બી આજની જેમ 40 મિનિટ આપણને જોઈશે. કેટલી મિનિટ? 40. મેક્સિમમ 40 મિનિટમાં આવતીકાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો આવતીકાલે મળીએ.